જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં જ આવી જશો। क्या बोला तूने? તો આજે એક સુંદર મજાનો નવો સૂરજ ઉગી ગયો છે અને આપણે જવાનું છે એક નવા લોકેશન ઉપર વિડીયો શૂટિંગ કરવા માટે। गजब बेइज्जती है। તો આપણે હું અને ભૂરી બે જઈ નવા લોકેશન ઉપર અને વિડીયોમાં બન્યા રહેજો। समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? એટલે આપણે જવાનું છે લોકેશન ઉપર। કાયમ એક ને એક લોકેશનમાં મજા નથી આવતી, એટલે આપણને એમ થયું કે આપણે બીજા લોકેશન ઉપર જઈ અને થોડોક વિડીયો ઉતારી હું અને ભૂરી અને બે જઈ આપણે લોકેશન ઉપર। बात तो सही है। તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ અને પાછળ તમને દેખાતું હશે આ લોકેશન કેવું છે। कंट्रोल નકરા ઝાડવા જ છે અને પાછળ ભૂરી પણ હજી ઊભી છે અને જોઈ શકો ઝાડવા છે। સારો હે, અસલ નજારો હે અને ઝાડવા એટલા હે ને ધારો પણ એટલી છે। તો તમારે જોયું હોય તો જોઈ શકો તમે આ વિડીયોમાં પણ नहीं। બધી બાજુ ટીમરીન ખાખરા ને લીમડા ને એક નજારો હે। બીજું તો ઘણી પણ જાતના ઝાડવા હે, ખબર નથી કે આમાં કયા ઝાડવા કહેવાય કયા ન કહેવાય, એટલા બધા પણ ઝાડવા હે। बात तो सही है। ચારે બાજુ એટલા જ ઝાડવા હે। તો કામ આપણે મિત્રો કાંઈ આજ ખેતરમાં હતું નહીં, તો હું ને ભૂરી બે નીકળી ગયા છે ફરવા આ લોકેશન ઉપર વિડીયો બનાવવા માટે। ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है। તો નકરા પથ્થર અને ધારો જ દેખાય છે અને ભૂરી અહીંયા આમ જોવે છે બધું કે આપણે આવું કોઈ દી જોયું જ નથી એમ કે છે। તમે પણ જોઈ લો આ નવી ધારો ને, જોઈ ન હોય જોઈ હશે એને તો ખબર જ હશે આ કઈ ધારું કહેવાય ને કયા ઝાડ કહેવાય। આ તો ન જોયા હોય એના માટેના હે। જોઈ લો પાછળ માર્ગ હોતન હે, એ વાહન જાય હે। તો મિત્રો ભૂરી બાકાજી કી બોલાવે છે, આમ જો બધે આમ જોવે છે અને ફરે છે। જોવાની આજે હે ને તડકો ગરમારો બહુ ઝાઝો હે ને તડકો ઘણો બધો લાગી ગયો છે, તો હવે વિચારી કે હવે ઘરે વહી જવાય એમ, બહુ જ તડકો છે। આથી તો બધું જ દેખાય, કેટલી બધી ચકરીઓ ફરે છે પવનની, મજા કેવી આવે તને આમાં? બહુ જ મજા આવે। કાયમ લાવો તો બહુ સારું, એકાદન કાયમ લાવો ને આટો મારવા। કાયમ ફરવા નવરા થોડા હોય આપણે? કાયમ ક્યારેક આ તમે આમીને ને મામીને એકદમ વીડબા ઘર બારા કાઢો હો, પછી તો એમ થાય ને કે આવી જગ્યાએ કાયમ આવી જાય તો બહુ સારું એમ। બે દિવસે એકદમ આવી જાય ને તોય ઘણું સારું હતું। કાયમ બસ વાડી ને વાડી, ઘર ને ઘર, એ જ કામ કરવાનું, બીજું તો કઈ કામ નહીં કરવાનું। તો એવું જ હોય આપણે થાકી રહ્યા હેવી, આપણે આ બહી ગયા सही पकड़े हैं। રખડતા થાક્યા હેવી। તો મિત્રો ભૂરી થાકી રહી છે, નીચે બેસી જો ફરીને બધે થાકી રહી છે। ઘણા રેખડા હેવી છે, એક ઠેકાણે તો કાંટો અડી ગયો તો ધ્યાન રાખીને હલાય ને। ધ્યાન તો ઘણીએ રાખી હતી તો અડી જાય છે, કાંઈ કે બીક લાગે। બીક આ જંગલ કહેવાય, બીક તો લાગે જ ને। અહીંયાનો નજારો આ જંગલનો છે, કેવી મોટી ઊંચી ને ઊંચી ધારો છે। આમાં તો કાંઈક ધારો એવી છે, હજુ તો આ તો નાની એવડી જ ધાર છે, બાકી તો આમ તો ઘણી બધી મોટી ધારો છે। આ ચડીને જોવો એટલે ઘણું બધું ચોખ્ખું દેખાય। ચોખ્ખું તો દેખાય જ ને, ધારું દેવી છે આમાં। ઘર પણ ઓલી ધાર માથે ચડીને જોયું ને એટલે ઘર પણ દેખાઈ જાય, એટલી ધાર ઊંચી છે। મજા આવે તને કેવી કે અમારે ફરવાની મજા કેવી આવે? બહુ જ મજા આવી આ તો ફરવાની। ન હોય આપણે સવારના નીકળી ગયા હેવી, આમ કાંઈ લપ નહીં ને માલનું કે કાંઈ? આજે કાંઈ બળતરા ન કરવાની, જમવાનું બનાવવાનું કાંઈ
વીડનો નજારો જ કંઈક અલગ હોય. ફરવાની મજા અત્યારે નહીં, પણ ચોમાસે બહુ આવે નહીં. દેખાડશું આપણે ઈ પણ નજારો દેખાડશું વીડનો ચોમાસાનો હોતન. તો આમ ચોમાસે બહુ આમ બધી ખડ એવું લીલું હોય ને એટલે મજા જ ફરવાની એવી આવે. ઝાડ પણ એવું લીલું હોય અને આ તો શું કે હવે ધારુનું ઝાડ રહ્યું ને એટલે ઈ ઓલું થઈ ગયું છે. પાણી વગેરે રહ્યું ને પાણી વગેરે ઓલું થઈ ગયું, સુકાઈ ગયું છે. એમ થાય કે આવા ઝાડ ઘરે હોય તો કેવું સારું, આપણે કાયમ પાણી નાખવી. જે આપણા ઘરે ઝાડ ન થાય ને એ જ આ વીડમાં ઝાડ થાય છે. એ જ એવા ઝાડ છે, ટીમરીના, લીમડા ને ખાખરા ને એવું બધું જ હારા હારા ઝાડ છે. ગોરડ ને કસેરી ને વિકરો ને થોલા ને એવું ઘણું બધું છે. હરમાન, ખીદડા ને તમે જોઈએ કે આ ધારુમાં આ ઝાડ કેવું છે, ઉકાઈ ગયું એટલે ધારા ઓલામાં પાણામાં છે એટલે એને તો બિચારાને પાણી ચોમાસે જડે, વરસાદ થાય તો એ જડે. તો એટલું બધું પણ એને ધરીનું થોડું કઈ પાણી જડવાનું છે. એને પાણી એમ ન જડે, ધાર વરસાદ આવે એટલે ધાર પાણી આવે એટલે આમ બધું જડીને વયું જાય. એટલું મજા ચોમાસામાં હારી આવે. આમ ખડ એવું લીલું હોય ને એટલે હો, નકર અત્યારે તો આ ન આમાં કાંઈ લીલું એવું ન હોય ને, અને વિડીયો ઉતારવાની ત્યાં જ મજા આવે. જોઈને ઓલી ઘાટ તો જોઈને જ બીક લાગે એવી કેવી ઘાટી છે. એટલે આમાં રહેતા હોય જનાવરે રે ન રે, ઈ જનાવર તો રહેતા હશે પણ એટલી બધી બીક ન લાગે ને. કાં બીક કાં ન લાગે. અત્યારે હું કે આપણા વીડમાં માણા એટલું રખડતું જોઈ, કોઈ માલ ઢોરક્યા હોય ને બધાય રખડતા હોય એટલે બીક વીડમાં ન લાગે. તો હમણાં જ કહેતી હતી ને મને બીક લાગે. ના રે ના, મને અહીંયા ન બીક લાગે એવું, પણ ક્યારેક લાગી જાય એવો અવાજ આવી જાય તો લાગી જાય. હમણાં તો ઓલી ધારની ધખાડી ઊભી સાંભળતી હતી કે ભાઈ શું ખડખડ થાય છે. જોયું ને તા તો નોર્યો હતો. હું તો પેલા બીવી જઈ મેં શું છે, હું તો હરવી આમ જોઈતી જઈ જોયું તા તો નોર્યો હતો. વાત તો સહી હે. એ ધારની ધકમાં એવું હતું, મને બીકાઈ એટલી લાગતી હતી. તો કેવો લાગ્યો બધાને આપણો આ નજારો વીડનો. ધિક્કાર હે હમ પર. તો મિત્રો આપણે હવે આ લોકેશન ઉપર વિડીયો શૂટિંગ કરી લીધું છે અને આપણે જવાનું છે ઘરે. તો ઘર બાજુ અસલ પાણીની તલાવડી છે ને, તો એ તલાવડી અસલ મજાના લીલા બાવર ઉભા નજારો તો એ જોવાની મજા આવે ને એવા છે અસલ. અહીંથી તો એટલા દેખાય લીલા સમ જેવા હે. ઓલી બાજુ રહી. હા, અહીંયા તલાવડી છે ને પાણીની, અહીંયા ફરતા બાવર એવા છે ને અહીંયા એક ખોડિયાલ માનું મંદિર છે ને, તો અહીંયા તો ઈથે ને સારો નજારો એવો છે અને જવું જોઈએ. અહીંયા જીતેલા પણ એટલા થાય છે એ તલાવડીમાં. પણ મને તો ધબતા તરતા નથી આવડતું ને એટલે આપણે પાણીનો સારો નથી કરતા હોય. ઘણા કરતા હોય એને આવડતું હોય, આપણને કઈ એવું તરતા ધબતા આવડતું નથી. ગજબ બેઇજ્જતી હે. હવે આપણે જય માતાજી બધાને હવે જવાનું છે ઘરે છોકરા પણ વાટ જોતા હશે, મમ્મી આવશે હમણાં, મમ્મી ને પપ્પા ગયા છે હમણાં આવશે. તો આપણે જવાનું છે હવે ઘરે. તો વાગ્યા તો કેટલા હોય એ તો ખબર નથી પૂરી. सही पकड़े हैं. 12-1 તો વાગવા આવ્યો હશે એટલે હવે આપણે ઘર તરફ જવાનું છે. હાલીને થાકી રહ્યા. હાલીને થાકી રહ્યા, ઘણું બધું રખડાયા છે તમે. આ